તો આજે છે હોળી। આ દિવસે તમારા જીવનમાં દુઃખ, અહંકાર અને નેગેટિવિટી બળીને ભસ્મ થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના। તો જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સવારમાં ઉઠી ફ્રેશ થઈ દીવાબત્તી કરીને નાસ્તો બનાવ્યો, ભાખરી બનાવી, રાતની રોટલી પડી હતી તો એ તળી લીધી અને નાસ્તો કરીને હસબન્ડ જતા રહ્યા સાઈડ ઉપર અને હું લાગી ગઈ મારા કામે। તો આજે વહેલા નવરી થઈ ગઈ કારણ કે ટિફિન બનાવવાનું હતું નહીં, કચરા પોતા વાસણ બધું થઈ ગયું હતું, કપડાં હૂકવી દીધા છે અને હવે બનાવવાનું છે રસોઈ। અને રસોઈમાં બનાવવાની છે ગામડેથી હરકો આવ્યો છે ઘણા ટાઈમથી, તો હમણાં 2 દિવસે ને 2 દિવસે હું હરકો બનાવું છું કારણ કે એ આપણા હેલ્થ માટે સારો છે। તો હરકવા બટાકાનું શાક બનાવી દીધું છે રસાવાળું, અને મારે આજે નથી ખાવાનું કારણ કે મારે આજે સલાડ અને આ જે બાફેલા ચણા વઘારેલા છે એ જ ખાવાના છે કારણ કે હું હમણાં થોડું ડાયટ ફોલો કરું છું એટલા માટે। તો હસબન્ડ માટે રોટલો બનાવી દીધો છે, દહીં બનાવ્યું છે, એમાંથી બનાવી છે છાશ ને હાલો હવે જમવા બેસી જઈએ। તો ઘણા ટાઈમ પછી આજ મેં હસબન્ડે બપોરે જોડે બેસીને ખાધું કારણ કે ઉત્તરાયણના દિવસે હમણાં રજા રાખી હતી 2 દિવસ, ત્યારે અમે ખાધું હતું। એ પછી દિવાળી પછી ને એમને એકેય રજા રાખી નહોતી, આ છેલ્લી એને ઉત્તરાયણની 2 રાખી અને આજે રજા હતી નહીં કે નજીક છું એટલે આવી જાય। બસ જમીને એ ગયા સાઈડ ઉપર અને હું લાગી ગઈ મારી વ્લોગની સ્ક્રિપ્ટ લખવા। પછી ક્યાં અથર્વ ઉઠી ગયો અને આ ઢબો મારા બાજુમાં રહી છે પણ એ આવીને ઘરે રમવા, તો અથર્વ એને જવા નતો દેતો કે મમ્મી એને અહીંયા રહેવા દે। તો બસ હવે જવાનું છે હોળીના દર્શન કરવા। તો હસબન્ડનો ફોન આવી ગયો ટમુ ભાભીના ફોનમાં, તેણે મારા કાને ફોન રાખ્યો અને મેં વાત કરી। તો અથુભાઈ અને અમે બધા મારી ટીમ લઈને હું નીકળી ગઈ છું અમારી સોસાયટીની ગેટે કારણ કે ગેટની બહાર જ હોળી પ્રગટાવે છે। અને મારા પાડોશી છે ને યાર મારું એનર્જી ડ્રિંક છે, અહીંયા આવ્યા તો મેંગો મિલ્ક શેક એવું કંઈક મળતું હતું, તો એ બધા અમે થોડું થોડું પ્રસાદી રૂપે લઈ લીધું। અને અમારી હોળી જો આટલી મોટી થઈ છે, જો નીતિ અથર્વના તેડો અને મેં પછી 7 પ્રદક્ષિણા કરી અને આજનો દિવસ એ મસ્ત ગયો। હોળીમાં બધો અહંકાર, નેગેટિવિટી બધું સળગાવી દીધું। અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબનું બટન તમે દબાઈ દેજો, ઘંટડી વગાડી દેજો, નહીંતર હું રોજ સપનામાં આવીને કહે કે સબસ્ક્રાઈબ કર્યું કે નહીં। તો બસ આજ માટે આટલું, જય શ્રી કૃષ્ણ।